टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ. ભારતની વિદેશી નીતિનું સન્માન કરીએ છીએ. ભારતની વિદેશ નીતિ રહી છે કે કોઈપણ દેશના પ્રમુખની વિરુદ્ધ એકદમ આકરી ભાષામાં વાત નહીં કરવાની, એકદમ ટીકા નહીં કરવાની. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે ગુસ્સો પણ આવી જાય છે, કેમ કે તેઓ અળવિતરા રહ્યા છે, તેઓ સ્વાર્થી નંબર 1 છે. અત્યારે ટ્રમ્પે ભારતના દવા ઉદ્યોગને ટાર્ગેટ કર્યો છે, એને કડવી ગોળી આપી છે. હવે આખા ભારતમાં દવાઓના ઉત્પાદનમાં ગુજરાત જ મોખરે છે, એટલે સ્વાભાવિક રીતે કહી શકાય કે તેમણે ગુજરાતના દવા ઉદ્યોગને ટાર્ગેટ કર્યો છે. હવે ભારતના ઉદ્યોગોને ટાર્ગેટ કરવા માટે ટ્રમ્પની પાસે એક જ હથિયાર છે અને એ છે ટેરિફ. ફરી ટ્રમ્પ ટેરિફ લગાવવાના મૂડમાં આવી ગયા છે. અમેરિકાએ આયાત કરવામાં આવતી જેનરિક દવાઓ પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ જેનરિક દવાઓ એટલે શું? જેનરિક દવાઓ એના કેમિકલ નામથી વેચાતી હોય છે. ઉદાહરણ તરીકે પેરાસિટામોલ. બ્રાન્ડેડ દવાઓમાં જેનરિક દવાઓ જેટલો ડોઝ, તત્વો અને ક્વોલિટી હોય છે, ફરક માત્ર એટલો હોય છે કે બ્રાન્ડેડ દવાઓ ચોક્કસ બ્રાન્ડના નામે વેચાય છે, જેમ કે સિપ્લા કે ક્રોસિનની પેરાસિટામોલ કોઈ પણ કંપનીની દવા શોધે એટલે પેટન્ટ કરાવતી હોય છે. આવી દવાને એક કંપની પોતાની બ્રાન્ડ હેઠળ વેચતી હોય છે, એના માર્કેટિંગ માટે ખર્ચો કરતી હોય છે. ભારતમાં વેચાતી મોટાભાગની દવાઓ બ્રાન્ડેડ હોય છે. પેટન્ટની મુદત પૂરી થાય કે તરત સામાન્ય ફાર્મા કંપનીઓ પણ એ દવાનું ઉત્પાદન શરૂ કરી દે છે, જેને જેનરિક દવાઓ કહેવામાં આવે છે. ટ્રમ્પે આવી જેનરિક દવાઓ પર પણ ટેરિફની ઘોષણા કરી છે, જે 1 ઓગસ્ટ 2026થી લાગુ થશે. પહેલાં 2 વર્ષ કોઈ ટેરિફ લાગુ નહીં પડે. એના પછી 1 ઓગસ્ટ 2028થી આ દવાઓ પર 100% ટેરિફ લાગુ પડશે, જેના પછી 1 ઓગસ્ટ 2029થી વધીને 200% સુધી થઈ જશે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે ટ્રમ્પ તો આખી દુનિયામાંથી અમેરિકામાં આવતી જેનરિક દવાઓ પર ટેરિફની વાત કરે છે, તેમાં ગુજરાતના દવા ઉદ્યોગને ટાર્ગેટ બનાવવાની વાત ક્યાંથી આવે? વાત બિલકુલ સાચી અને સમજવા જેવી છે. અમે તમને બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ વિશે વાત કરી. અમેરિકાની દિગ્ગજ નાણાકીય સંસ્થા સિટી ગ્રુપના એક રિપોર્ટ મુજબ તો અમેરિકામાં વેચાતી કુલ જેનરિક દવાઓમાં લગભગ 65% દવાઓ ભારતથી જઈ રહી છે. હવે ભારતના દવા ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો સૌથી મોટો નોંધપાત્ર છે. જેમ કે તમે જુઓ કે ભારતમાં દવાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 35% કરતાં વધારે છે. ભારતમાંથી દવાઓની નિકાસમાં પણ એટલો જ હિસ્સો છે. એટલે જ અમે કહીએ છીએ કે ટ્રમ્પ ગુજરાતના દવા ઉદ્યોગને ટાર્ગેટ કરવા માગે છે. આજે અમેરિકા અને વિશ્વભરમાં હાઇપરટેન્શન, ડિપ્રેશન, ડાયાબિટીસ, કેન્સર, ચેપી રોગો અને માનસિક સ્વાસ્થ્ય જેવી ગંભીર બીમારીઓ માટે ભારતની જેનરિક દવાઓ જ મોટા પ્રમાણમાં વાપરે છે. વાત એમ છે કે જો ભારતની આ સસ્તી અને ક્વોલિટીવાળી જેનરિક દવાઓ પર વધુ ટેરિફ કે ટેક્સ લાગી જાય તો સામાન્ય લોકો સુધી પહોંચતી દવાઓના ભાવ એકદમ વધી જાય. ભારતીય ફાર્મા ઉદ્યોગ આખી દુનિયા માટે એક રીતે દવાનો મોટો આશરો બની ચૂક્યો છે. આવી સ્થિતિમાં દવાઓ મોંઘી થઈ જાય તો દર્દીઓના ખિસ્સા પર ભારે બોજ પડે અને સાથે તેમની સારવાર પણ અટકી પડે. એટલે જ આ જેનરિક દવાઓનો પુરવઠો સરળતાથી મળતો રહે એ દરેક દર્દી અને આરોગ્ય ક્ષેત્ર માટે ખૂબ જરૂરી છે. આટલી વાતથી સ્પષ્ટ છે કે ટેરિફ લગાવવાના નિર્ણયથી ગુજરાતના દવા ઉદ્યોગની સાથે અમેરિકાના દર્દીઓને પણ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. ટ્રમ્પ પણ આ પરિસ્થિતિ સમજી જ રહ્યા છે, એટલે તેમણે 2 વર્ષ સુધી કોઈ ટેરિફ લગાવ્યા નથી, જેની પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારતીય કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ શરૂ કરે, જેથી અમેરિકાના લોકોને રોજગારી મળી રહે, સાથે અમેરિકામાં રોકાણ આવે. રોકાણ આવતા એના લીધે ભારતના દવા ઉદ્યોગમાં કામ કરતા લોકોને અસર થઈ શકે. ટ્રમ્પે ભારતની દવા કંપનીઓને અમેરિકામાં પ્લાન્ટ સ્થાપવા માટે 2 જ વર્ષનો સમય આપ્યો. તેમણે એક રીતે મેસેજ આપ્યો છે કે જે કંપનીઓ આ સમયગાળામાં અમેરિકામાં પ્લાન્ટ શરૂ નહીં કરે તેમને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. હવે અહીં ભારતીય દવા કંપનીઓ માટે મુશ્કેલી થઈ શકે છે, કેમ કે ભારતની સરખામણીમાં અમેરિકામાં પગાર ધોરણ વધારે હોય છે. એટલે જો ભારતીય કંપનીઓ અમેરિકામાં જો પ્લાન્ટ શરૂ કરે તો તેમનો ખર્ચો ખૂબ જ વધી જાય. એક અંદાજ મુજબ 35થી 50% જેટલો ખર્ચો વધી જાય. એવી સ્થિતિમાં ભારતીય દવા કંપનીઓનો પ્રોફિટ જ ધોવાઈ જાય. વળી અમેરિકામાં ભારત જેવી ઉત્પાદન ક્ષમતા વિકસાવવામાં તો વર્ષો નીકળી જાય. 2 વર્ષનો સમયગાળો પૂરતો નથી. હવે વાત માત્ર દવા ઉદ્યોગની રહી નથી, કેમ કે ટ્રમ્પ ફરી ટેરિફની ચાબુક ઉગામવા લાગ્યા છે. તેમણે કેનેડાથી આવતી ચીજવસ્તુઓ પર સીધા 50% ટેરિફ ઝીંકી દેવાની જાહેરાત કરી છે.
આ વર્ષની શરૂઆતમાં જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના મોટાભાગના ભારે ટેરિફ રદ કર્યા. કેનેડા પર આટલો મોટો ટેક્સ લાદીને ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ સંકેત આપી દીધો કે તેઓ પોતાના આકરા વલણથી 1 ઇંચ પણ પાછળ હટવા તૈયાર નથી. ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના દેશોને સ્પષ્ટ મેસેજ મળી ગયો છે કે હવે પછીનો નંબર તમારો પણ હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ટેરિફ લગાવવાની ટ્રમ્પની સત્તા પર અંકુશ ચોક્કસ મૂક્યો છે. એના પછી અનેક દેશો અને કંપનીઓને લાગતું હતું કે નવા ટેરિફનો ભય હવે ટળી ગયો છે, પરંતુ ટ્રમ્પે આ નવો રસ્તો શોધીને બતાવી દીધું છે કે તેઓ સહેલાઈથી પીછેહટ કરવા માટે તૈયાર નથી. આ વખતે તેઓ 1930ના એક જૂના વેપાર કાયદાનો ઉપયોગ કરી રહ્યા છે. આ કાયદો અમેરિકાના રાષ્ટ્રપતિને અધિકાર આપે છે કે જો કોઈ દેશ અમેરિકન માલસામાન સાથે ભેદભાવ કરે તો તેના પર 50% સુધીનો વેરો લગાવી શકાય. જોકે આ કાયદાનો ઉપયોગ ટેરિફ લાદવા માટે પહેલાં ક્યારેય થયો જ નથી. એટલે આ મામલો પણ અદાલતમાં પહોંચે તો નવાઈ નહીં. ભારત પરના ટેરિફની વાત છે તો અત્યારે અમેરિકા અને ભારતની વચ્ચે વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે. લગભગ બધું જ ફાઇનલ થઈ ગયું હોવાનું કહેવામાં આવે છે. જો આ ટ્રેડ ડીલ થશે તો ભારતને છૂટછાટ મળી શકે. હવે બધો આધાર આ ડીલ પર થનારા હસ્તાક્ષર પર છે.